મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો વ્લોગમાં. આજને દિવસની શરૂઆત કરી દઈએ. આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો. હું પણ હાજર તાજી છું. ચલો હવે આજની દિવસની શરૂઆત કરી દઈએ છીએ સવારે ચા નાસ્તાથી. જો સવારમાં સાહેબ માટે બાજરીનો રોટલો બનાવ્યો છે, ઘી લગાવી દીધું છે અને હું ચા પીવું છું. તો આવો બધા ચા પીવા સવારમાં ગોળવાળી, ખોડવાળી નહીં, ગોળવાળી ચા છે. ગોળની ચા બનાવવાની, ખોડની નહીં બનાવવાની. અમારા ભાઈ તૈયાર થઈ ગયા છીએ નહીં ધોઈને. હવે પટ્ટો ને એવું પહેરીશી. કેવું બેટા? જય શ્રી કૃષ્ણ. કેવું કહો જિંદગી? ઠંડી તો આજ તો ઓછી, આજ તો બહાર વાદળો કરી દીધો. વરસાદ તો શી ખબર આવક નહીં આવતો, પણ કહો વાદળો કરી દીધો આજ. એટલે હવે વરસાદ તો નહીં આવે પણ વાદળો સી જે થાય ખરું. ભર દો હેડો નાસ્તો. દક્ષુભાઈ કોશી હવે નાસ્તો ભરવાનો તો ભરી દઉં અને પછી એમને વિદા આવે બેની. દક્ષુભાઈ સાહેબ તો જતા રહે ચાલ ના. દક્ષુભાઈ નાસ્તો ભરી આવીએ ને. જો એકતા બેને કેલબા ભરીને મૂકે. દક્ષુભાઈ નાસ્તો ને એવું ભરી આવ્યું અને એ જતા રહ્યા એમના કોમ ધંધો. અને હું હવે મારા કોમ ધંધો વળગી જાઉં. કચરો વાળું, પોતું કરું, વાસણ ઘસું. આપણે સવારની વેળા તો આ જ ધંધો 11 વાગ્યા સુધી. એટલે આપણે આપણું કામે વળી જઈએ ફટફટ. હવે ઠેડ બપોરે ભોણ્યો આવે તો ઘડી એકલી ને એકલી. એકતાને ભોણ્યો ને કદાચ દક્ષુ બપોરે ખાવા આવે તો ને એકલો ને એકલો ને કે પછી આખો દાડો એકલો ને એકલો છીએ. વાતાવરણ એટલું ગંધાતું છે ને, વાદળા કરી દીધા છે એવું વાતાવરણ છે. બહાર તો તડકો હોય ને વાદળા ને આજ આ ઠંડી નહીં લાગતી, આજ વાદળા કરી દીધા. જો સુરત દાદા તો બહુ નહીં નીકળ્યા પણ વાદળો કરી દીધો. આશા પાતળા નીકળ્યા સુરત દાદા. પગલું સણી લાવ્યું ધોવા અને આ બધા જો સોફાન કવર ને બધું ધોવા કાઢ્યું છે. અને આ પગલું સણી બધું ધોવા કાઢીને એકવારના તમારા કપડાં ધોવાનું ચાલુ કરી દીધું. અને બીજી વખત મશીન કરવાનું સોફાના કવર ને બધું ધોવા માટે. એટલે મૂકી દઈએ આ પગલું સણી, બીજું મૂકી દઈએ આગળ. અને હજુ તો બધું કામ બાકી છે. હજુ તો કપડાં જો મમ્મી ફરી વાર બીજા કપડાં બદલી કાઢ્યા. પેલો કપડાં હતો ને એ થોડો વાસણ એવું ઘસી દઉં ને તે ભેના ને એવા થતા તે બદલી અને પછી બીજા કપડાં પહેરી જશે. અને એકવારનું મશીન ચાલુ છે, બીજી વારના તો કરવાનું છે. 10 તો વાગી ગયા કામ કરતાં. તો હજુ તો કચરા પોતું તો બાકી છે. કચરા પોતું, ચોક વાળવાનો, ચોક ધોવાનો એ તો બધું બાકી છે. એટલે કરી દઈએ ધીરે ધીરે થોડું. વાતાવરણ કેવું કરીને મેલ્યું છે. વાદળા મને શરદી થઈ જાય. વાદળ આવીને આ બધું વાદળ આવે એટલે મને શરદી થઈ જાય. કંટાળો આ છે. જેવા વાદળ આવી આકાશમાં એવા મને શરદી થઈ જાય. એવા આકાશમાં વાદળ આવીને એવી જ મને શરદી, ઉધરસ તો ના થઈ જાય પણ શરદી થઈ જાય. નાકમાંથી પાણી આવે ને કોનમાં લાયબળ ને એવું બધું થઈ જાય છે. ત્યાં વાદળ ઉપર આવતો છે ત્યાં શિયાળા એવું છે બધું. હજુ તો 5:30 વાગ્યા તો હજુ જો અંધારું થઈ ગયું એવું થઈ ગયું છે. અને વાદળોના લીધે આમ તો ના આટલું બધું અંધારું થાય પણ વાદળોના લીધે અંધારું થઈ ગયું છે. બીજું તો કોઈ હે નહીં. જો વાદળા કરી દીધા છે. આ બાજુ વધારશે, અહીંયા વધારશે. આટલા કપડાં તો હજુ મારે હૂકવાણાય નહીં. બીજા તો મેં હંકેલ દીધો પણ આટલો હજુ હૂકવાણાય નહીં તે રવા દીધો એમને. બપોરે તો કોઈ ખાવા આવ્યું નહીં. બપોરનું તો મારે એમને એમ રોધેલું પડ્યું મગ ને ભાત ને એવું બધું, પણ કોઈ ખાવા જ નહીં આવ્યું. આ તો રોધેલું બધું એમને એમ છે. વિચાર કરું કે અત્યારે શું બનાવું એવું વિચારું છું. કારણ કે બપોરે ફોન કર્યા તે કે મારે કોમ છે એમ કરીને કોઈ ખાવા આવ્યું નહીં અને કશું નહીં. એટલે આપણે રોધેલું બધું પડ્યું. પણ હવે મગ ને એવું તો કોઈ રાતની વેળા ખવાય. એટલે હવે જોઈએ શું બનાવું શું ના બનાવું ને બધું.
એક બાજુ શરદી થઈ જાય. જોજે અંધારુંથી તો એ વાદળા હજુ તો અંધારું થવા એ તો એ વાદળા જ છે. બહાર તો શેર કોક આવી લાગે સાધન અવાજ આવે છે અને વાદળા. સારું ચલો હવે આજના વિડીયોને આટલા જ એન્ડ કરીએ. મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો.